પણ તો એનો અર્થ એ થયો દાદા કે જે નરક ગતિ જે છે, નરકમાં તો 5 ઇન્દ્રિયો હોય, ત્યાં કશું નરક ગતિમાં બીજી માંગે ને નરકમાં તો 5 ઇન્દ્રિયોનો દુઃખ હોય છે. એટલે જે દુઃખો માણસો સાંભળે નહીં આત્મી નરકનો, તો માણસ સાંભળનાર મરી જાય. એટલા બધા દુઃખ હોય, હે એટલા બધા દુઃખ હોય, એવા દુઃખ હોય. 5 ઇન્દ્રિયનો દુઃખ, 1 ઇન્દ્રિયનો દુઃખ તો બહુ ના હોય, બહુ એવા ભયંકર દુઃખ હોય. એ જે અવ્યવહાર હશે ને એવો ભયંકર દુઃખ, ભયંકર નો હોય. એમને ગુંગળામણ થાય એમ પોતાનું. અને વાંક તો બહુ નરકના તો બહુ દુઃખો, નરકના દુઃખને તો વાત જ કરે તો માણસ એમને મરી જાય. તે કયા 5મું 6નું 7મું 3માં પહેલેથી 4 સારું છે. તીર્થંકર કેવડી થઈ જાય ને કશું ભાંચગઢ વગેરે એમને કૃપાથી થઈ જાય. જેમ આપણે કૃપાથી જ્ઞાન મળી જાય એ એમની કૃપાથી કેવડી થઈ જાય. તે કોઈને ઉપદેશ ના આપે, કોઈનું ભલું ના કરી શકે, પણ પોતાનું કલ્યાણ થઈ જાય. કેવડી એટલે પોતાનું કરે. એ તીર્થંકર ની હાજરીમાં થાય. અને જ્ઞાની ની હાજરીમાં શું થાય? આ થયું જ્ઞાન મળે, આજે થઈ રહ્યું છે તે. પછી એ દેહ પાસે તીર્થંકર ની હાજરી ભેગા થાય તો આગળ વાર જ ના લાગે. પેલું આગળ થયેલું હોવું જોઈએ. હા, થયેલું કઈક લાયકાત તો જોઈએ ને. આ બીજ તો નખાયું ને દાદા? લાયકાત એનું કઈ એ તો જોઈએ ને. લાયકાત તીર્થંકર ની હાજરી ગમે તે માણસ જાય તેથી એને કશું વળે નહીં. બધા બહુ માણસો બે કશું વળે નહીં. બરોબર. લાયકાત કેવી દ્રષ્ટિ ભરેલી હોય ત્યાં આગળ કામ થઈ જાય. તીર્થંકર કશું કહેવા ના જાય, દ્રષ્ટિ જોતા જ એના ભાવ ફરી જાય, એ જ્ઞાન થઈ જાય. જોતા જ મેં કઉ છું ને તેટલા માટે આપડા મહાત્મા તીર્થંકર નું દર્શન કરવાનું રહે. હા, બસ એટલું બાકી રહ્યું છે. તો અનંતા ભાવમાં અનંતા તીર્થંકરો થઈ ગયા છે. ત્યાં બધા જીવો ત્યાં દરેક વખતે હોવાતું જોઈએ ને, ક્યારે ને ક્યારે બી પડ્યું હશે ને એમનું. અનેક તીર્થંકરો થયા. આ જીવ તો અનેક ભાવથી ભણાઈ કરે છે. તો એ વખતે તીર્થંકરો હાજી એમને નહીં મળી હોય. હવે વખત મળ્યા ભાન નહીં ખાવાની ઈચ્છા ખાઈ જમવાની ઈચ્છા નહીં, બત્રી રસોઈ જમવાની ઈચ્છા નહીં. એની વખતે એમની લાયકાત નહોતી. એમ તે વખતે લાયકાત નહોતી. ચટણી ખાવાની ઈચ્છા રહી ગઈ એટલે પછી ત્યાં આગળ તીર્થંકર ના સાનિધ્યમાં તીર્થંકર ની પાસે ચિત્ત એકાકાર ના થયું. આમ બહુ ગમી વાત, કોને બહુ ગમે. શેઠવાણી કહે ખરો કે પૂરીઓ અને શાક તું લાવજે, પણ બીજું કશું શાક ના કંદમૂળ ના લાવી, બીજું કશું શાક લાવજે કે છે. એ કહે ખરો શાક તો ખાય પૂરી શાક. કોને ગમે ને કશું વળે નહીં. એવા અનંત અવતાર ફાફા માર માર કર્યા. તો દાદા આપે કહ્યું કે એના દર્શન, તીર્થંકર ના દર્શન કરે તો માણસ ને કેવા જ્ઞાન થઈ જાય. બહુ લોકોએ કરેલા તીર્થંકર, તમે બધા આપડે બધા દર્શન કરેલા. આપણું બધું તૈયારી નહીં. આપડી દ્રષ્ટિ ભરેલી નહીં. દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિમાં તીર્થંકર શું કરે છે? સમ્યક દ્રષ્ટિ હોય તો તીર્થંકર ની કૃપા ઉતરી જાય. એટલે એને તૈયારી હોય તો એના દર્શન થાય તો તૈયાર થઈ રહેવાનું કારણ આટલું જ કે તૈયાર થઈને પછી વિચારીને જાઓ ગમે ત્યાં જશે નીકળી જશે કામ. બરોબર. કોઈને કોઈ તીર્થંકર મળી આવશે. તીર્થંકરો એવું કઈ નિયમ નથી કે વિશેષ તીર્થંકરો આ બધા ક્ષેત્રોમાં થાય છે. તો ઘણા ટાઈમ વધારે ઘણા થઈ જાય છે, પણ ઓછામાં ઓછા વિશે તો એમ કહેવા માંગે શું તીર્થંકરો 20 તો ઓછામાં ઓછા હોય છે અત્યારે. એટલે આ બોલો બ્રહ્માંડ તો પવિત્ર જ છે ને. હું તો દાદા નો વિસા બતાવશું. વિસા મારે બતાવવું પડે નહીં. એ લોકોને ખબર પડી જશે કે આ લોકો પાસે છે. આનંદ નો પાર નહીં રહે. એ લોકોને ખબર પડી જાય કે આની પાસે છે. બધું જગત વિસ્તૃત થઈ જશે. જગત ને કશું ખાવાનું પ્રક્રિયા નહીં કરે. પૂરું થઈ ગયું. પછી અવલંબન રહ્યું નહીં.
એવું લાગે છે. જી. હા, અત્યારે પોઝિટિવ નેગેટિવ બધું હતું. બે વિચારો જુદા પડી ગયા. હા જોયું ને? નેગેટિવ એનું નેગેટિવ પણ છોડતું નથી, પોઝિટિવ પોઝિટિવ પણ છોડતું નથી. હા સમજાય ને? આમાંથી તો ભડકો થઈ જાય ને તૈયારી. તૈયારી. હા સમજાય ને? આમાં ભડકો એના નાના દેશને તો શું થવાનું? નાના દેશ તો વગડી જવાનો, પણ આખો દુનિયા જગત ને ઉદ્ધારની એ સારું છે. કાળ બહુ વિચિત્ર છે. બહુ વિચિત્ર કાળ. કોઈને ઈચ્છા નથી કોઈને રહેવાની ઈચ્છા ના જો ને જાય નથી રશિયાની ઈચ્છા નથી મને ઈચ્છા નહીં. એ લોકોને સદબુદ્ધિ આવે. ના સદબુદ્ધિ હા. પોઝિટિવ નું હજુ જેટલું જોર છે ને પોઝિટિવ એમાં ટેકો મળે. એ ટેકો મળે. નેગેટિવ એની પર ચડી બેસે છે અત્યારે. હા એવું થાય છે ને. નેગેટિવ જોર છે હજુ દુનિયામાં, બહુ જોર છે જ ને. આ તો બોલે નહીં, એમના પક્ષમાં ખરા બધા. હા છે જ ને. કેટલાક ના હાથમાં આખું અમેરિકા રોડી નાખવાની ઈચ્છા, કેટલાક ના આવી ઈચ્છાઓ. ખબર ને? જાત જાતની દોના તો જુદી ને. બરોબર. તો આપણે અત્યારે આપણા દેશમાં પણ દાદા એવું થઈ રહ્યું છે ને હમણાં તો. ત્યાંની નેગેટિવ ઈચ્છા નથી, પોઝિટિવ ઈચ્છા. હા તો કોઈની નેગેટિવ ઈચ્છા હોય ન હોય. ને, પોતાના રાજ રોળી જાય બધા. બરોબર. જે હેતુ માટે જે હથિયાર બનાવવામાં આવે છે તે હેતુ માટે જે હથિયાર વપરાય છે. દુનિયા નિયમ એવો છે. જે હેતુ માટે જે હથિયાર બનાવવામાં આવે છે હેતુ માટે વપરાઈને જ જાય છે. વપરાય જ જાય. હા, પછી આપણે ફેરવીએ, હેતુ ફેરવીએ માટે કે એનો બનાવતી વખતે જે એનું સિક્કો વાગ્યો છે એટલે કઈ હા તો એ વાત કરી. માટે બહુ વિચાર વિચિત્ર છે. માટે અત્યારે આત્માનો આ કર્યા કરવું બસ થઈ ગયું છે. આપણે પ્રાપ્ત થયો છે જો કરવાનું કે મિશ્રિત કરવું. શું પ્રાપ્ત થયો છે એના ઉપરથી આપણે પાણી છાંટવું કરવું આપણે બને. અને એ સંત પુરુષ નું યોગ બળ તો આખા દુનિયામાં છે. કેવું છે? આખા દુનિયામાં. એ આપણા હિન્દુસ્તાન એટલે સંત પુરુષો નહીં, બધા ત્યાં આગળ બધા ફોરેનમાં બધા બહુ સંત પુરુષો છે. હા સંત પુરુષો છે. એટલે સંત પુરુષ નું યોગ બળ એટલે આખા દુનિયા ઉપર જે ફરતા મોલવી બોલવી બધા એમનું યોગ બળ જગત નું કલ્યાણ કરવું. સત્પુરુષ નું આપણે આ જ્ઞાન પ્રાપ્ત થયેલું છે ને એવા જ્ઞાન પ્રાપ્ત. સંત પુરુષો દાદા બધા ઘણા છે પણ સત્પુરુષો તો બહુ ઓછા ને. આખા દુનિયા ઉપર છે. હા સંત પુરુષો તો ઘણા. આપણે તેથી જ બોલીએ કે સંત પુરુષ નું યોગ બળ જગત ઉપર ધ્યાન પણ સત નહીં. હે? સત્પુરુષો બહુ ઓછા હોય ને. સત ના પણ હેલ્પ બહુ હેલ્પ કરે. સંત આ બધા જ હેલ્પિંગ આપે જગત ને હેલ્પિંગ આટલી જ વસ્તુ છે. જગત ની અગ્નિ ને ઠારનારા ત્રણ જ જેમ છે સંત સત અને જ્ઞાની. સત્પુરુષ અને જ્ઞાન. જ્ઞાની. જગત ની અગ્નિ ને ઠારનારા. બીજા બધા અગ્નિ કઈ ઉભા રહે. બરોબર. સંતપુરુષો બધા બહુ છે દુનિયામાં, ઘણા સંતપુરુષો છે. કુદરત નો ક્રમ છે ને. સંતપુરુષ ના હોય તો ભૂમિ રસાતાળ જાય. શું થાય? જો ને આપણા હિન્દુસ્તાનમાં અત્યાર સુધી આટલી બધી લડીઓ થયો પણ હિન્દુસ્તાને કશું એમાં કશું ચાખ્યું નથી. એ જ બધા આપડે તો અહીંયા આગળ સંતપુરુષ બહુ જોર. ગમે એવા સાધુ સંન્યાસીઓ છે, ગમે તેવા છે, કળિયુગ ના હશે, દુષ્મ કાળના પણ મૂળ તો સાધુ અત્યારે ખરા. મૂળ તો ખરા ને. ભેખ લીધો છે ને ભગવાન માટે. ભેખ લીધો છે કે ઓછા રાજ કરવા માટે નીકળ્યા સારી. એટલે સંતપુરુષ બહુ જોર છે. આપડે આ જ્ઞાન છે તો સારું છે, પણ આવું બોલતા રહેવાથી કેટલું પાણી છંટાય તો સારું. બહુ કેસ જરા વધુ પડતો થઈ ગયો છે. સિરિયસ થઈ ગયું મેટર. હે કેસ વધુ પડતી સિરિયસ થઈ ગઈ. છોડવાનું નથી, આ છોડવાનું નથી. મેટર સિરિયસ છે. એવી વાત વ્યવસ્થિત તો છે જ. હા જગતમાં જે બધા બનાવ બને છે હું તો વ્યવસ્થિત છે ને. હા એ વાત. હા એ તો વ્યવસ્થિત જ છે. વ્યવસ્થિત એનો બોલીએ ને તો ચાલે, પણ આપણે આજે બોલીએ છીએ ને આપણે પેલું શાના માટે બોલીએ છીએ કે કઈ હેલ્પ થાય. હેલ્પ થાય તો ને વ્યવસ્થિત હંમેશા થઈ ગયા પછી બોલાય છે. સમજ ને? એટલે થતા પેલા બોલીએ ને હજુ તો શું નું શું થઈ જાય, કાલે બચી જાય. હા થઈ થઈ જાય. હજુ તો આપણે કઈ છોડતા પેલા લોકો છોટે, પેલા લોકો કઈ થાય. એટલે ત્યાં સુધી આપણે એને વ્યવસ્થિત રૂપે કહી ના છે વ્યવસ્થિત પરિણામ આવશે વ્યવસ્થિત. આ પરિણામ તો વ્યવસ્થિત આવવાનું.
પણ આપણે એને વ્યવસ્થિત છે એવું કહી ન શકીએ. આપણે શું કોઈક મોદો માણસ હોય તો આપણે વ્યવસ્થિત કહીએ દવા કરવાની બંધ થઈ જાય. વ્યવસ્થિત નથી થવાનું થશે એમ કહીએ દવા કરવાની બંધ થઈ જાય. ના, એને જીવવાનો જ છે એવું માનવું, પછી મરી જાય વ્યવસ્થિત છે એવું. આપણે છેલ્લે સુધી દવા, હા, નાડી થઈ રહી હોય તો એક ડાક્ટર ને બોલાવવાનો કે વખત કઈ હોય તો કઈ, પછી ખરા ડાક્ટર ખરા એટલે આપડે કેવું વ્યવસ્થિત છે અને બધાને કહી દેવાનું રડશો નહીં, વ્યવસ્થિત છે કઈ. પણ મળતા તેનો જો વ્યવસ્થિત કે દવા જ ના કરે. એક ને એક છોકરો મળતો હોય અને રાતે ભાઈ ને કે ચિંતા ના કરશું બધું વ્યવસ્થિત છે ને, ભાઈ હોય જાય ના. એવું જ્યાં સુધી વ્યવસ્થિત શબ્દ બોલાય નહીં, વ્યવસ્થિત એટલે પરિણામ વ્યવસ્થિત કહો. શું કહ્યું? કોઝ ને વ્યવસ્થિત ના કહો. કોઝ વ્યવસ્થિત નથી. તમે સમજાય ને? એટલે આપણે હજુ તો વ્યવસ્થિત કઈ ને છે તો વ્યવસ્થિત હશે તે જ થવાનું છે, પણ આપણે ત્યાં સુધી વ્યવસ્થિત છે આ એમ તો ન જ કહી શકીએ. શું હજુ આપણે તો છોકરા દવા કે દારૂ બધું કરવાનું અને તે થતા ટપ થઈ જાય ત્યારે આપણે કેવું વ્યવસ્થિત છે. શું થયું? આપણે ગજુ ડાબી રાખવાનું છતાં પેલો માળતું નાખીને લઈ ગયો તો પછી વ્યવસ્થિત પહેલે વ્યવસ્થિત કહે ગજુ દબાઈએ જ નહીં ને, ખાવે એમ ફરીએ. તમે સમજાય ને? સચ્ચિદાન છે કે